મહુધા ખાતે આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્તમાં રાજકીય ઘમાસાણની સ્થિતિ સર્જાઈ હતી। એક તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે અમિતભાઈ ચાવડાના અભિવાદન સાથે સંબંધિત કાર્યક્રમ અમદાવાદમાં યોજાયો હતો, તો બીજી તરફ સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા મહુધાના પૂર્વ કોંગી ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહને ટૂંકી સમજવાળા ગણાવાયા હતા। મહુધામાં ડાકોર રોડ ખાતે 6 કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું હતું, તો ખેડા સાંસદ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ મામલે સાંસદ દેવુસિંહ પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય પર પ્રહારો કરવા લાગ્યા હતા। અગાઉ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ ઠાકોર દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રને લઈને નિવેદન પણ આપવામાં આવ્યા હતા। सम्मान्य आदरणीय वडीलों, सम्मान्य माताओं, मारा सौ साथी मित्रों, आज महुधा तालुका में महुधा नगरपालिका में आज आरोग्य केन्द्र है एनो प्रश्न है, एनी माटे आज अहींया मने बोलाव्यो छे अने प्रश्नना हल करवा माटे आप सौ अने हूँ बे हाथे ताળી પાડીશું તો જ તાળી વાગશે। સંઘર્ષ પણ થયો, સંઘર્ષ કોઈ મંજૂરી માટે નહોતો થયો, સંઘર્ષ થયો તો એની જમીન માટેનો। કેવી રીતે કે ભાઈ સીએચસી બનાવવું હોય તો રોડ કનેક્ટિવિટી જોઈએ। ગામડામાંથી આવતા ગરીબ દર્દીઓ માંડ રિક્ષા કે ભાડાનું વાહન લઈને આવે તો એને રોડ ઉપર જો દવાખાનું હોય તો સરળતાથી સેવા મળે। હવે સીએચસી અપગ્રેડ કરવાનું કામ આપણા મહુધા ટાઉનમાં કરવાનો નિર્ણય કરવા માટે તત્કાલીન ધારાસભ્યોએ જીદ કરી। મેં એવું કહ્યું કે ભાઈ આને કોઈ મતની દ્રષ્ટિએ ન જોતા વધુમાં વધુ લોકો સેવા ક્યારે લઈ શકે એ દિશામાં આપણે નિર્ણય કરવો જોઈએ।